બગદાણા બબાલ અને નવનીત બાલદિયા હુમલા કેસમાં આજે કેવી ઘટના બની છે જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી। જે નવનીત બાલદિયાએ જયરા જાહેર સામે ફરિયાદ નોંધાવી હતી અને ધરપકડની માંગ કરી હતી, તે જ નવનીત બાલદિયા આજે અચાનક જેલમાં જયરા જાહેરને મળવા પહોંચ્યા હતા। શું આ મુલાકાત પાછળ સમાધાનના સંકેતો છુપાયેલા છે? શું ગુજરાતના ચર્ચિત કેસમાં હવે સુખદ અંત આવશે? જાણો આ ખાસ અહેવાલમાં। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ કે જેલમાં બંધ જયરા જાહેર અને નવનીત બાલદિયા વચ્ચે થયેલી વાતચીત માત્ર કાલ્પનિક રીતે દર્શાવવામાં આવી છે, પરંતુ બંને વચ્ચે શું ચર્ચા થઈ હશે તે જાણીને તમને મજા આવશે। તેથી માત્ર મનોરંજન માટે આ વિડીયો જુઓ। શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। જેલની અંદરની મુલાકાત, કાલ્પનિક વાતચીત। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જેલના મુલાકાત કક્ષમાં જ્યારે નવનીત બાલદિયા અને જયરા જાહેર સામસામે આવ્યા ત્યારે વાતાવરણમાં એક અલગ જ શાંતિ હતી। તેમની વચ્ચે થયેલી વાતચીતના અંશો કંઈ આવા હોઈ શકે છે। નવનીત બાલદિયા, જયરાજ, જે થયું તે દુઃખદ હતું। સમાજમાં વેરઝેર વધે છે એ કોઈને મંજૂર નથી, પરંતુ હું અહીં કોઈ દુશ્મનાવટ લઈને આવ્યો નથી। જયરા જાહેર, નવનીતભાઈ, જે પરિસ્થિતિ સર્જાઈ એનાથી હું પણ વ્યથિત છું। આપણે એક જ વિસ્તારના અને પરિચિત લોકો છીએ। આ વિવાદને કારણે બંને પક્ષે ઘણું બધું સહન કરવું પડ્યું છે। નવનીત બાલદિયા, મારો હેતુ માત્ર ન્યાયનો હતો, કોઈની કારકિર્દી બગાડવાનો નહીં। જો આપણી વચ્ચે બેસીને કોઈ રસ્તો નીકળતો હોય અને સમાજમાં શાંતિ જળવાતી હોય તો હું સમાધાન માટે વિચારી શકું છું। જયરા જાહેર, તમારી મોટી નિખાલસતા છે। જો આપણે સાથે મળીને આ ભૂલ સુધારી શકીએ તો સમાજ માટે પણ ઘણું સારું રહેશે। સમાધાન સંકેત અને વિશ્લેષણ। મિત્રો, આ મુલાકાત બાદ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે શું ટૂંક સમયમાં સોગંદનામું રજૂ કરવામાં આવશે? જે રીતે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે તે જોતા લાગે છે કે સમાજના આગેવાનો દ્વારા મધ્યસ્થી કરવામાં આવી શકે છે। હુમલાના બનાવ બાદ જે તણાવ વધ્યો હતો તે હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। જો નવનીત બાલદિયા પોતાનું વલણ નરમ કરે અને કાયદાકીય રીતે સમાધાનની દિશામાં આગળ વધે તો જયરા જાહેર માટે જેલમાંથી બહાર આવવાનો રસ્તો સરળતાથી મળી શકે છે। મિત્રો, રાજકીય અને સામાજિક ગલિયારોમાં અત્યારે માત્ર આ મુલાકાતની જ ચર્ચાઓ થઈ રહી છે। શું ખરેખર નવનીત બાલદિયા ફરિયાદ પાછી ખેંચશે? શું બગદાણા કેસ હવે શાંત પડી જશે? તમારું શું માનવું છે? શું આ કેસમાં સમાધાન થવું જોઈએ કે કાયદાકીય પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જેમ બને તેમાં વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ખાસ નોંધ, આ સ્ક્રિપ્ટ સંપૂર્ણપણે કાલ્પનિક છે અને યુટ્યુબ વિડીયોના મનોરંજન અને માહિતીના હેતુ માટે તૈયાર કરવામાં આવી છે। આ સ્ક્રિપ્ટ સાથે કોઈ સત્યતા સાથે લેવા દેવા નથી, તેથી દિલ પર ના લેવું।